નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વળતર નહીં તો વોટ નહીંના બેનર સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોનો વિરોધ। બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર। ભરૂચની જૂની વાડી વિસ્તારમાં યુવાનને સળગાવી દેવાના બનાવમાં દાઝેલા યુવાનનું મોત। જામનગરના યુવાનની બદલાતી ભાવનામાં નિર્દોષનો ભોગ લેવાયો। ભરૂચ શહેરમાં રિક્ષામાં બેસાડી મુસાફરોના રૂપિયા તથા પાકીટ કાઢી ચોરી કરતી ગેંગના 3 ઝડપાયા। એ ડિવિઝન પોલીસે રિક્ષા સહિત 89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી વિરુદ્ધની લાગેલી આગ સૌરાષ્ટ્રથી લઈ ઝઘડિયાના વિસ્તારો સુધી પ્રસરી। ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરી ભાજપની પ્રવેશબંધી કરી। નેત્રંગનો છે જાગૃત યુવાન, નહીં રાખે બાકી મતદાન। મતદાર જાગૃતિ દોડને જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાંત અધિકારીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી। હોટેલો, પેટ્રોલ પંપ સહિતના જાહેર સ્થળોએ સીસીટીવી ફરજિયાત। લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નિર્ણય લેવાયો। અંકલેશ્વર જીઆરટીસીમાં ગઠિયાઓએ નવો કિમિયો અજમાવી કેશ ઓન ડિલિવરી કરાવી 3,000ની છેતરપિંડી કરી। કુરિયરના બહાને છેતરપિંડી કરવા આવતા ગઠિયાઓથી સાવધાન રહેવા પરિવારે અપીલ કરી। બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ વળતરના મુદ્દે પુનઃ આક્રમક અભિગમ અપનાવી પોતાના ગામમાં લોકસભાની ચૂંટણીના બહિષ્કારના બેનરો લટકાવી દેતા આ મુદ્દો ફરી ગરમાયો છે। ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે। એક્સપ્રેસ હાઈવે, ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે 3 વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા ગયા છે। લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર, આમોદ તાલુકામાં ફરીથી આંદોલન શરૂ થયા છે। જૂના દીવા, પૂન ગામ સહિત આમોદ તાલુકા અને અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરડ્યા હોવાથી 3 વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે। બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવેના ભરૂચ જિલ્લાના 38 ગામમાંથી અંદાજે 3,500થી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે। ઘણા પ્રયાસો, રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભા ચૂંટણી ટાણે જ ખેડૂતોએ પોતાના ગામમાં બેનરો અને પોસ્ટરો લગાવી મત લેવા સુરત, વલસાડ કે નવસારી જાઓ, અમારા ગામમાં નહીં તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। સામી ચૂંટણીએ ખેડૂતોનો વધતો જતો વિરોધ સરકાર માટે જરૂર ચિંતા ઉપજાવી રહ્યો છે। ત્યારે આ મુદ્દે આગામી દિવસોમાં કોઈ સમાધાનકારી માર્ગ નીકળે છે કે કેમ તે જોવું રહ્યું। મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો, ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ, ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો। ત્યારે CR પાટીલ ક્યાં ગયા હતા? CR પાટીલ હતા અહીંયા તો CR પાટીલે છે તે તમારો એક ભરૂચ, આ સુરત, નવસારી, વલસાડ એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતર આપવાનું। અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે, અમારા એક્સપ્રેસ વેમાં અમારી જમીન જાય છે તેનું અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અને અમારી સાથે 32 ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે। અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું વધતું કરીને પણ 5-50 રૂપિયા ઓછા કરીને અમને આપે, અમને કોઈ વિરોધ નથી। અને અમારો તો ઓર્ડર 852 રૂપિયા લેખે જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે, કલેક્ટર દ્વારા। એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે। હા, આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘૂસવા નહીં દઈશું। અને સાથે કાલ અમે નાટોમાં જે
ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institutions. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ભરૂચ શહેરના વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતા યુવાન પર પેટ્રોલ છાંટી સળગાવવાના કિસ્સામાં 17 દિવસ બાદ મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે ઘટનામાં યુવાનને સળગાવનાર જામનગરના શખ્સ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જામનગરના ગુલાબનગર ખાતે રહેતા દિલીપ રમેશ સોલંકીએ ભરૂચના વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતા કિશન વસાવા નામના યુવાન પર ગત 19મી માર્ચના રોજ પેટ્રોલ છાંટી આગ ચાંપી ફરાર થઈ ગયો હતો, જેના પગલે ગંભીર રીતે દાઝી ગયેલા કિશનને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની છેલ્લા 16 દિવસથી સારવાર ચાલી રહી હતી. દરમિયાનમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે જે તે વખતે હત્યાની કોશિશનો કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, જો કે હવે તેનું મોત થતાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કિશનને સળગાવવાના પ્રયાસના 2 દિવસ બાદ જ પોલીસે દિલીપને ઝડપી પાડ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન કરાવવાના બહાને મૃતકની ફોઈ શીલા તેમજ કંચન નામની યુવતી સહિતની ટોળકીએ 1.65 લાખની ઠગાઈ કરી હોય, તેણે તેમને કે પછી તેના પરિવારના સભ્યોને સળગાવવાના ઈરાદે કૃત્ય આચર્યું હતું. દિલીપની ફરિયાદમાં પોલીસ તપાસમાં ઢીલાસ દિલીપ સોલંકીને લગ્ન કરવા હોય જે તે સમયે નડિયાદની એક મહિલા સાથે સંપર્કમાં આવતા તેણે ભરૂચની શીલા અને મુલાકાત કરાવી હતી. બંને મહિલાઓએ મળીને ભરૂચની જ પરિણીત કંચનને અપરિણીત દર્શાવી તેની સાથે લગ્ન કરાવવાનું જણાવ્યું હતું, જેના બદલામાં તેમણે 1.65 લાખ રૂપિયા લીધા હતા. કંચન પણ દિલીપના ઘરે થોડા દિવસ રહ્યા બાદ નાની મોટી વાતે ઝઘડા કરી પરત આવી ગઈ હતી, જે બાદ તે પરત જતી ન હોય દિલીપની સાથે તેની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેણે આખરે શીલા કે કંચનની કે પછી તેના પરિવારના સભ્યને સળગાવી દેવાનો કારસો રચ્યો હતો, જે અંગે તેણે તેની ધરપકડ બાદ લૂંટરી દુલ્હન ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે તેની ફરિયાદ નોંધાયાને લાંબો સમય વીતી જવા છતાં પોલીસે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરી ન હોય તપાસમાં ઢીલાસ રખાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈ ફરતા અને રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેઓ પાસેથી રૂપિયા અને પાકીટ જેવી વસ્તુઓની ચોરી કરતા 3 જેટલા ઈસમો આખરે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી રિક્ષા સહિત 89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામેના રોડ ઉપર રિક્ષા નંબર GJ16W0192 લઈ ઉભેલા 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં 3 ઈસમો શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈ ફરતા હતા અને રાહદારીઓને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ત્યારબાદ તેઓ પાસે રહેલા રૂપિયા અને પાકીટ સહિતની વસ્તુઓની ચોરી કરી લીધા હતા. પોલીસે સમગ્ર મામલે કાદરભાઈ શેખ રહેવાસી મુસ્લિમ સોસાયટી કોસંબા, અમીન હનીફ નાના બાવા રહેવાસી મુસ્લિમ સોસાયટી કોસંબા તેમજ ઇમરાન પટેલ રહેવાસી સુરતી ભાગોળ અંકલેશ્વરની ધરપકડ કરી તેઓ પાસેથી ઓટો રિક્ષા, 3 મોબાઈલ તેમજ 18,000 ઉપરાંતની રોકડ સહિત કુલ 89નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણીનો વિવાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામ સુધી પહોંચી રહ્યો છે. ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાબતે તેમની ભાજપમાંથી ઉમેદવારી રદ કરવાની માંગણી કરી રહ્યા છે અને હરિપુરા ગામમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે. આ બાબતે હરિપુરા ગામ ખાતે પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાબતે યુવા આગેવાનો તથા મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે તે વ્યાજબી નથી, જેના માટે ભાજપ જવાબદાર છે અને ભાજપ દ્વારા જો તેના પર યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો અમે તેનો બહિષ્કાર કરીએ છીએ. ચૂંટણી સમયે અમે એક પણ મત પેટી ગામમાં આવવા દઈએ નહીં અને જે કંઈ કરીશું તે કાયદામાં રહીને તેમનો વિરોધ કરીશું. રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ. ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તે રદ કરી નથી. ભાજપ દ્વારા જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકરે હરિપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું હતું. ક્ષત્રિય સમાજ એ આઝાદી બાદ એક અવાજે એક સાથે દેશના તમામ રજવાડાઓ સોંપી દીધા તો શું ભાજપ દ્વારા એક રૂપાલાની ટિકિટને રદ કરવામાં નથી આવતી તે ભાજપે સમજવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાની 70 વર્ષની ઉંમરે તેમણે ઉમેદવારી માટે આટલી લાલસા નહીં રાખવી જોઈએ. રૂપાલાએ પણ સમાજની જે માંગણી છે તેને આદર આપી તેમણે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ તેમ જણાવ્યું હતું. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમો ક્ષત્રિય સમાજ તેમનો બહિષ્કાર કરીશું અને જ્યાં સુધી અમારા ક્ષત્રિય સમાજની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારા હરિપુરા ગામમાં એક પણ ભાજપના કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી અને ગામની અંદર ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હરિપુરા ભરૂચ જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે જ્યાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ તેનો વિરોધ હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા થયેલો વિરોધ અન્ય ગામોમાં પણ પ્રવેશે તેમાં કોઈ બેમત નથી. અમે ક્ષત્રિય સમાજવાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું. અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ
આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી. અને 562 રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સુરમાં તરત જ આપી દીધા. કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા. તો અમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી. તો ખરેખર ભાજપે સમજવું જોઈએ. અને પુરુષોત્તમ રૂપાલાએ 70 વર્ષની ઉંમર થઈ છે તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ. એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ. ધન્યવાદ. જય માતાજી. પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ. ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ. ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવા નહીં દઈએ. એટલું અમે ભાજપ સરકારને બાહેધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું, પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે, નહીં તો એમને ફાયદો મળે નહીં. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. નેત્રંગ તાલુકામાં મતદાન લોક જાગૃતિ અંગે મતદાર જાગૃતિ દોડનું આયોજન કરાયું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે મનમોહનસિંહ યાદવ તેમજ યોગેન્દ્રસિંહ સિમોદરિયા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો જેવા કે મતદારોને પ્રતિજ્ઞા સહી ઝુંબેશ, મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે, તેમજ પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવે છે. આગામી 7 મેના રોજ દેશના તહેવાર સમા લોકશાહીના પર્વમાં ભારતના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાત રાવલના તેમજ પ્રાંત અધિકારી ઝઘડિયા કાજલબેન ગામેતે મતદાર જાગૃતિ દોડનું આયોજન કરાયું હતું, જેને લીલી ઝંડી બતાવી આ દોડને કોલેજ પરિસરમાંથી પ્રસ્થાન કરાવી હતી. આ મતદાર જાગૃતિ દોડમાં એક સરખા ડ્રેસ સાથે અને હાથમાં રાષ્ટ્રધ્વજ, મતદાન જાગૃતિના બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે 125થી વધુ યુવાનો અને યુવતીઓ ઉત્સાહભેર ભાગ લઈ નેત્રંગ ટાઉનના નેત્રંગ કોલેજથી જીન બજાર, મંગળવારી વિસ્તાર, ગાંધી બજાર, જલારામ ફળિયું, જવાહર બજાર, નેત્રંગ 4 રસ્તા, લાલ મટોડી, નેત્રંગ પોલીસ સ્ટેશનથી પરત નેત્રંગ કોલેજ આવી સમાપન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર 6 કિલોમીટરની દોડ થકી મતદાર જાગૃતિ અંગે નેત્રંગ નગરના 4,500 જેટલા નાગરિકોએ દોડ નિહાળી હતી, જેમાં યુવાનો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ, ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગામિત, નેત્રંગ સરકારી કોલેજમાં આચાર્ય ડોક્ટર GR પરમાર, નેત્રંગ મામલતદાર રીતેશભાઈ કોંકણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR ગોહિલ, ER ડોક્ટર દિવેશ પરમાર તેમજ નેત્રંગ તાલુકા સ્વીપ કન્વીનર મનમોહનસિંહ યાદવ, સ્વીપ કન્વીનર યોગેન્દ્રસિંહ સિમોદરિયા તેમજ કોલેજ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે હેતુથી સ્વીપની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધી ઘણી બધી પ્રવૃત્તિઓ કર્યા બાદ આજે નેત્રંગ તાલુકા ખાતે એક મેરેથોનનું આયોજન કર્યું છે. મતદાર જાગૃતિ દોડ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 125થી ઉપરના યુવાનો જોડાશે. તેઓ નેત્રંગના દરેક અગત્યના સ્થળ ઉપર જઈ અને મતદારોને મતદાન આપવા માટે અપીલ કરશે. એમને વધારેમાં વધારે મતદાન થાય તે માટેનો સંદેશ પહોંચાડશે. નેત્રંગ સરકારી કોલેજ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. મનમોહનસિંહ યાદવ એના કન્વીનર છે અને આ કાર્યક્રમ એસડીએમ શ્રીની નિગરાનીમાં આપણે સંપૂર્ણ સફળ થાય તેવી આશા રાખું છું. થેન્ક યુ. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ. સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ભરૂચ શહેર જિલ્લામાં હોટેલ, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપ, ધર્મશાળા અને હોસ્ટેલ સહિત વિવિધ સ્થળે નાઇટ વિઝન તથા હાઈ ડેફિનેશન સાથે સીસીટીવી કેમેરા લગાવવા પડશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં 30 થી 60 દિવસ રેકોર્ડિંગ રહી શકે તેવી સિસ્ટમ ઊભી કરવા પણ તાકીદ કરવામાં આવે છે. જિલ્લામાં આવેલ તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બ્રેકિંગ સંસ્થાઓ, એટીએમ સેન્ટરો, મલ્ટીપ્લેક્સ, થિયેટર, લોજિંગ, બોર્ડિંગ, ધર્મશાળાઓ, આંગણિયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો, પેટ્રોલ પંપ તેમજ ટોલ પ્લાઝા સીસીટીવી નહીં લગાવે તો કાર્યવાહી કરાશે. ગુપ્તચર સંસ્થાના અહેવાલ અને વર્તમાનમાં અને ભૂતકાળમાં બનેલી તથા તાજેતરમાં વિવિધ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાનિ, માલ મિલકતને નુકસાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બને છે. આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટેભાગે રાજ્ય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ખાનગી હોટેલો કે ગેસ્ટ હાઉસમાં રોકાણ કરતા હશે. અંકલેશ્વર જીઆરડીસીમાં ગઠિયાઓએ નવો કિમિયો અજમાવી કેશ ઓન ડિલિવરી કરાવી 3000ની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જમાના સાથે ગઠિયાઓ નવા કિમિયા અજમાવી રહ્યા છે. તેવો એક કિસ્સો અંકલેશ્વર જીઆરડીસીમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆરડીસીની સ્વાગત સોસાયટીમાં રહેતા ચંદુભાઈ જોશીના ઘરે ગતરોજ કુરિયર લઈને એક ઇસમ આવ્યો હતો અને આ કુરિયર તમારા દીકરાનું છે, જેને છોડાવવા માટે કેશ ઓન ડિલિવરી માટે 3000ની માંગ કરતા પરિવારે 3000 રૂપિયા આપ્યા હતા અને જે બાદ તેઓના પુત્ર કે જે હાલ વિદેશમાં છે, જેનો સંપર્ક કરતા તેઓએ કોઈપણ જાતની વસ્તુ મંગાવી નથી તેવું કહેતા જ પરિવારે તેઓ છેતરાયો હોવાનું માલુમ પડ્યું હતું. જોકે આ છેતરપિંડી અંગે પરિવાર કોઈપણ જાતની પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ ઘટનામાં ભર ઉનાળામાં બપોરે ટોપી અને માસ્ક પહેરી કુરિયર આપવામાં આવેલ ગઠિયો ઘર પાસે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ત્યારે કુરિયરના બહાને છેતરપિંડી કરવા આવતા ગઠિયાઓથી સાવધાન રહે તેવી પરિવારે અન્ય લોકોને અપીલ કરી છે. હું ચંદુભાઈ જોશી, અંકલેશ્વર જીઆઈડીસીમાં મારું રેસિડન્સ છે અને ગઈકાલે મારે ત્યાં એક કુરિયર દ્વારા થોડુંક એક છેતરપિંડી જેવું થયું છે. તો
મારા દીકરાના નામે જે કંઈ કુરિયર આવ્યું છે ને કુરિયર છોડાયું, તો એકચ્યુઅલ મારો સન અહીંયા છે નહીં અને એ આઉટ ઓફ કન્ટ્રી છે, અને એના માધ્યમથી આ કુરિયર આવ્યું અને છોડાયું, તો એની અંદરથી ને કોઈ વસ્તુ એવી પ્રાપ્ત નથી થઈ અને એણે કંઈ મંગાવ્યું નહોતું. અને આ અમારે ત્યાં આ એક 3,000 રૂપિયા કેશ ઓન ડિલિવરી કરી અને મારા વાઈફ પાસેથી ને એ લોકો લઈ ગયા છે. અને આ જે કોઈ પણ મારે કોઈ કાંઈ કમ્પ્લેન કે આ તે કંઈ કરવી નથી, પણ એક આ સમાજને સારો મેસેજ મળે અને બીજા મારે ત્યાં જેવું થયું છે એવું ક્યાંય બીજે ન થાય એના માટે આ ખાસ કરીને હું આ મીડિયા દ્વારા જાણ કરવા માગું છું કે આનાથી ને તકેદારી રાખે અને આવી રીતના છેતરપિંડી ફરીથી કોઈ સાથે ન થાય, એને લઈને હું આ જણાવું છું મીડિયાને, તો જેથી કરીને સાવચેતી રહે. અને મારે કોઈ કમ્પ્લેન નથી કરવી, એટલું કોઈ મોટી અમાઉન્ટ નથી ગઈ, પણ આનાથી નહીં મોટી અમાઉન્ટો જઈ શકે એની શક્યતા હોઈ શકે અને થઈ શકે ખરી. વાગરાના ઉછણ ગામ ખાતે ડીજે ટેમ્પામાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી, જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વાગરા તાલુકામાં આવેલ ઉછણ ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ડીજે ટેમ્પામાં શોર્ટ સર્કિટના કારણે ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં આખું ડીજે બળીને ખાખ થઈ જવા પામ્યું હતું, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના કરી હતી. વર્ષો વીતવા સાથે ભાજપનું રાજકીય કદ વધતું રહ્યું અને રાજ્યો બાદ દેશમાં પણ સત્તા પ્રાપ્ત કરી. ત્યારે ભાજપના સ્થાપના દિનની ભરૂચ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ વંદે માતરમના નારાઓ સાથે ઉજવણી કરી એકબીજાનું મોં મીઠું કરી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પોતપોતાના ઘરે લહેરાવીને ઉજવી રહી છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પણ આજે એકબીજાનો મોં મીઠું કરાવીને સ્થાપના દિનની ઉજવણી કરેલ છે. સમાજના અંતિમ વર્ગના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને કેવી રીતે મજબૂત કરી શકાય એ હેતુથી કામ કરનારી પાર્ટી આજે જ્યારે દેશમાં સત્તા ઉપર છે, ત્યારે આજે એમના સ્થાપના દિવસે ભરૂચ લોકસભા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીમાં અમે કાર્યકર્તાઓ એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી છે.
અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની જીઆરડીસી પોલીસે ગણદેવી ખાતેથી ટ્રાન્સફર વોરંટથી અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકની હદમાં 2005માં ચોરીની ઘટના સામે આવી હતી. જે ચોરીની ઘટનામાં સંડોવાયેલ આરોપીને ગણદેવી પોલીસે ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકની ચોરીની ઘટનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગણદેવી પોલીસે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે મહારાષ્ટ્રના કુર્લા તિલકનગરમાં રહેતા રાજુ ઉર્ફે સુદર્શન નારાયણ ખડુ પરિવારની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અર્પણ ફાઉન્ડેશન ઓફ ભરૂચ દ્વારા ગાયત્રી મિશ્ર શાળા ખાતે ફેસ પાવડરના ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના જલારામ મંદિરની પાછળ આવેલ ગાયત્રીનગર સ્કૂલના છોકરાઓને નાના ફેસ પાવડર ડબ્બાના વિતરણનો પ્રોજેક્ટ કિન્નરી શાહના સહયોગથી કરવામાં આવ્યો હતો. જેમાં ફાઉન્ડેશનના સ્થાપક બીના શાહ, આઈપીપીના નેતા નીતા ગાંધી, પ્રમુખ કિન્નરી શાહ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે જેમાં આઈપીપી નીતા ગાંધીએ બાળકોને સકારાત્મક વિચારો વિશે સમજ આપી હતી. ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી ભરૂચની ટીમે દહેજના લખીગામ ખાતેથી ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ. જે અન્વયે એલસીબી પીએસઆઈ MM રાઠોડની ટીમ તેમજ દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે પીલુ શંકરભાઈ ગોહિલ હાલમાં લખી ગામમાં છે. જેને શરીરે ગ્રે કલરની અડધી બાયની ગોળ ગળાની ટી શર્ટ તથા કમરે કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સંજયભાઈ ઉર્ફે પીલુ શંકરભાઈ ગોહિલને દહેજ લખીગામ ચકલા ફળિયા ખાતેથી પકડી લઈ CRPCની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. ભરૂચના હિંગલોડ ગામ ખાતે મતદાન લોકજાગૃતિ અંગે ઉપસ્થિત આશા વર્કર, આંગણવાડીના કાર્યકરો, ગામના બિન રાજકીય આગેવાનો અને નવા મતદાતાઓને મતદાનની મહત્તમ માહિતી પૂરી પાડવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 નિમિત્તે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત હિંગલોડ ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગામના આશા વર્કર, આંગણવાડીના કાર્યકરો, ગામના બિન રાજકીય આગેવાનો અને નવા મતદારોને સાથે રાખી મતદાન જાગૃતિના કાર્યક્રમો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જિગ્નેશ પટેલ અને કલ્પેશ પરમાર ઉપસ્થિત રહી મતદાન જાગૃતિ અંગે મહત્તમ માહિતી પૂરી પાડી હતી. સાથે તમામે અમે અચૂક મતદાન કરીશું તેવો સંકલ્પ લીધો હતો. આ ચુનાવ પાઠશાળા કાર્યક્રમમાં ઉપસ્થિત મતદાતાઓ સાથે ગત ચૂંટણીના પુરુષ મહિલા મતદાતાના આંકડા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મતદાન મથકમાં મહિલાઓનું ઓછું મતદાન કેમ થાય છે એના કારણોની વિશેષ ચર્ચા કરી પ્રશ્નોના નિવારણ લાવવા માટે ચર્ચાઓ કરાઈ હતી. સાથે ગામના મતદાતાઓ અને શાળાના વિદ્યાર્થીઓએ મતદાન માટેનો સૌને સંકલ્પ લેવડાવ્યા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આઝાદ રોલિંગ શટર પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, પણ કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. સુરતથી કાર નંબર GJ05 RF 4907 લઈ એક પરિવાર વડોદરા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આઝાદ રોલિંગ શટરની પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ આઝાદ રોલિંગ શટર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર નંબર GJ05 BT 8746ના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ કામિનીબા રાજના યોગ ટ્રેનર અક્ષય કુમાર દ્વારા રંગ ફોર્ચ્યુન સોસાયટીમાં યોગ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચની રંગ ફોર્ચ્યુન સોસાયટીમાં યોગ ક્લાસનો પ્રારંભ કરાયો છે. જે પ્રસંગે જિલ્લાના સિનિયર યોગ કોચ કામિનીબા રાજ તેમજ સોસાયટીના પ્રમુખ તેમજ યોગ ટ્રેનર જિજ્ઞાસાબેન અને સોસાયટીના સદસ્યો હાજર રહ્યા હતા. યોગ કોચ દ્વારા અક્ષય કુમારનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. યોગ કોચ દ્વારા યોગ બોર્ડ વિશે માહિતી આપી તેમજ યોગ પ્રાણાયામ માટેની જાણકારી આપી. તેની સાથે મતદાન જાગૃતિ અભિયાન માટે પ્રતિજ્ઞા લેવડાવી 100% મતદાન કરીશું અને કરાવશું તેમજ નિયમિતપણે યોગ કરીશું તેવો સંકલ્પ કરાયો હતો.
કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વળતર નહીં તો વોટ નહીંના બેનર સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોનો વિરોધ. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર. ભરૂચની જૂની વાડી વિસ્તારમાં યુવાનને સળગાવી દેવાના બનાવમાં દાઝેલા યુવાનનું મોત. જામનગરના યુવાનની બદલાતી ભાવનામાં નિર્દોષનો ભોગ લેવાયો. ભરૂચ શહેરમાં રિક્ષામાં બેસાડી મુસાફરોના રૂપિયા તથા પાકીટ કાઢી ચોરી કરતી ગેંગના 3 ઝડપાયા. એ ડિવિઝન પોલીસે રિક્ષા સહિત 89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી વિરુદ્ધની લાગેલી આગ સૌરાષ્ટ્રથી લઈ ઝઘડિયાના વિસ્તારો સુધી પ્રસરી. ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરી ભાજપની પ્રવેશબંધી કરી. નેત્રંગનો છે જાગૃત યુવાન, નહીં રાખે બાકી મતદાન. મતદાર જાગૃતિ દોડને જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાંત અધિકારી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. હોટેલો, પેટ્રોલ પંપ સહિતના જાહેર સ્થળોએ સીસીટીવી ફરજિયાત. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નિર્ણય લેવાયો. અંકલેશ્વર જીઆરટીસીમાં ગઠિયાઓએ નવો કિમિયો અજમાવી કેશ ઓન ડિલિવરી કરાવી 3,000ની છેતરપિંડી કરી. કુરિયરના બહાને છેતરપિંડી કરવા આવતા ગઠિયાઓથી સાવધાન રહેવા પરિવારે અપીલ કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.